નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5 ગરીબી, જેની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ગયા લેક્ચરમાં આપણે જે પ્રશ્ન શરૂ હતો કે ભાઈ ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો જણાવો, આવા પ્રશ્નની આપણે ચર્ચા કરતા હતા. અને તેમાં આપણે છે એ ગયા લેક્ચર સુધીમાં ગરીબીના કુલ ટોટલ 9 જેટલા નિર્દેશકોની વાત કરી હતી. બરાબર, કુલ ટોટલ આપણે 9 જેટલા નિર્દેશકોની વાત કરી હતી. તો આ 9 જે નિર્દેશકો હતા, એકવાર એની સમક્ષ આપણે છે એ નજર નાખીએ તો સૌથી પહેલો આપણો નિર્દેશક હતો કે ભાઈ નીચો ઘરગથ્થુ, બરાબર, નીચો ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બરાબર, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, આ પહેલો નિર્દેશક હતો આપણો. ત્યાર પછી છે એ આગળ જોઈએ તો આગળ એની પછીનો આપણો હતો કુપોષણનું પ્રમાણ, કે ભાઈ આવા જે દેશો છે ભારત જેવા વિકાસમાન દેશ, ત્યાં કુપોષણનું પ્રમાણ વધારે હોવાથી ગરીબીનું પ્રમાણ વધે છે, ગરીબીનો વધારે પડતો દેખાવ થાય છે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ તો આગળ એની પછીનું હતું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. બાળક જ્યારે જન્મે છે ત્યારથી એના જીવનની અપેક્ષા કરવામાં આવે કે ભાઈ આટલા વર્ષ જીવશે, એને અપેક્ષિત આયુષ્ય કીધું છે. ત્યાર પછી બાળ મૃત્યુદર, બરાબર, એટલે કે નાનપણમાં, એટલે કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારથી જ મૃત્યુ પામે, આપણે વ્યાખ્યા પણ જોઈ હતી. બરાબર, હવે ડિટેલમાં આપણે અત્યારે છે એ ઉતરવું નથી, આપણે વ્યાખ્યા પણ એની જોઈ હતી. બરાબર, તો એની પછીનું તો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ એક મુદ્દા આપણને યાદ રહે એના માટે હું તમને રિવિઝન કરાવું છું. મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે, તમને બધાને ખ્યાલ છે. બરાબર, તેની પછીનો મુદ્દો હતો તબીબી સગવડો. બરાબર, ત્યાર પછી હતું કે ભાઈ પીવાનું પાણી. બરાબર, ત્યાર પછીનો મુદ્દો હતો તો કે ભાઈ શૌચાલયની સુવિધા, શૌચાલયની સુવિધા. ત્યાર પછી હતું રહેઠાણ. બરાબર, એની પછી વાત કરીએ તો હતું વીજળીનો વપરાશ. અને એની પછીનું છેલ્લું આપણે જોયું હતું શિક્ષણ. અને અહીં કણેથી હવે આપણે છે એ વાત કરવાની બાકી છે. હવે આપણે છે અહીંથી વાત કરવાની છે એ બાકી છે. તો હવે એની પછીનો મિત્રો મુદ્દો આવે છે. બરાબર, એની પછીનો ગરીબીનો નિર્દેશક આવે છે તો કે ભાઈ આવકની અને સંપત્તિની અસમાન વહેંચણી. આવકની અને સંપત્તિની અસમાન વહેંચણી એટલે કે ગરીબો વધારે ગરીબો બનતા જાય છે, અમીરો વધારે અમીર બનતા જાય છે. આ પરિસ્થિતિને શું કહેવાય છે? આવક અને સંપત્તિની અસમાન વહેંચણી કહેવાય. આવી જે પરિસ્થિતિ હોય એને શું કહેવામાં આવે? આવક અને સંપત્તિની અસમાન વહેંચણી કહેવામાં આવે. બરાબર, કે ભાઈ જેને આવક આવે છે એને ઢગલા મોઢે આવક આવે છે, અને જે લોકો ગરીબ છે એ લોકોને આવક છે એ મળતી નથી, એટલે કે એને આવકનો સ્ત્રોત કોઈ છે નહીં. બરાબર, તો આવા કંઈક મુદ્દાની વાત કરવાની છે, જોઈએ આપણે. બરાબર, તો કે ભાઈ ભારતમાં આવક અને સંપત્તિની તીવ્ર અસમાન વહેંચણી થતી જોવા મળે છે, જેમાં ગરીબ વધારે ગરીબ અને ધનિક વધારે ધનિક બને છે.
ભારત જેવા દેશની અંદર આવક અને સંપત્તિની અસમાન વહેંચણી છે, જેના કારણે શું થાય છે તો કે ભાઈ જેના કારણે મેં તમને આગળ કીધું એવી જ રીતે જેના કારણે ગરીબ વધારે ગરીબ બને છે, જ્યારે ધનિક વધારે ધનિક બને છે. બરોબર, ગરીબોને કોઈ પણ પ્રકારની આવક નથી મળતી અને જે ધનિક છે, અમીર છે, એને ખૂબ આવક મળે છે અને એને જ્યાં ત્યાંથી આવક મળતી હોય. ધારો કે અત્યારે આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલી છે એ એક ક્રિકેટર છે, તો એ ક્રિકેટ રમવા જાય એની તો એને આવક હોય જ તે. પછી અન્ય એડવર્ટાઇઝ કરે કે પછી અન્ય પોતાની એની જીમ ચાલતી હોય, બરાબર, આવી બીજી અન્ય આવક પણ હોય. એટલે કે આ જેની પાસે આવક છે, જે ધનિક છે, એને તો આવક આવ્યા જ કરે છે, પણ જે ગરીબ વ્યક્તિ છે એને છે એ આવી આવક મળતી નથી. એની પાસે આવકના સ્ત્રોત પણ કેવા હોય છે મિત્રો? ઓછા હોય છે. જ્યારે ધનિકો પાસે આવકના સ્ત્રોત અધધ ઘણા બધા હોય છે. બરોબર, એટલા માટે એવું બને છે. શું બને છે તો કે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. બધાયને માટે બધાય પાસે સરખી સંપત્તિ નથી, બધાય પાસે સરખી આવક નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બરોબર, આગળ જોઈએ. ભારતમાં 1991 પછી આર્થિક સુધારા અપનાવ્યા પછી દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પરંતુ અસમાન વહેંચણીના કારણે દેશના વિકાસના લાભ સામાન્ય જનતા સુધી પહોંચ્યા નથી. ભારતની અંદર આર્થિક સુધારાઓ થયા ઘણા બધા. ક્યારે? તો કે ભાઈ 1991 પછી ઘણા બધા આર્થિક સુધારાઓ થયા અને દેશની જે રાષ્ટ્રીય આવક હોય, બરોબર, દેશની જે રાષ્ટ્રીય આવક હોય એટલે કે દેશની કુલ આવક, એમાં પણ મિત્રો ઘણો બધો વધારો થયો. એમાં પણ ઘણો બધો વધારો થયો. હવે આ રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, જેના કારણે દેશ એટલે કે આપણી સરકાર છે એ લોકોને યોજનાઓ ઘણી બધી આપે કે જેથી કરીને લોકોને લાભ થાય અને એની આવકમાં વધારો થાય. એવી યોજનાઓ સરકાર બહાર પાડે, પણ આ યોજનાઓનો લાભ જે ખરેખર ગરીબ લોકો છે એના સુધી પહોંચ્યો નથી. આ જે મિત્રો લાભ છે એ આવા ગરીબ લોકો સુધી છે એ પહોંચ્યો નથી, જેના કારણે એનું આપણે છે એ સુધારો કરી શક્યા નહીં. બરાબર, ત્યાર પછી તેથી તેઓ મકાન વિહોણા તેમજ ગંદા વસવાટમાં વસતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગમાં જોવા મળે છે. બરાબર, આવી યોજનાઓનો લાભ ન મળ્યો આ લોકોને, જેથી કરીને શું થાય છે, જેથી કરીને આ જે ગરીબ વર્ગ છે એક તો પહેલું સૌથી પહેલું મકાન વિહોણા, મકાન વગરના રહી ગયા. અત્યારે તો તમને ખબર છે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ પૂર ઝડપે ચાલે છે અને ઘણા બધા એવા ગરીબ કુટુંબો છે કે જેને ઘરનું ઘર ખૂબ જ ઓછા ભાવે, ઓછા પૈસે છે એ આપવામાં આવે છે. તો એ સમયે આવા ગરીબ કુટુંબો છે મકાન વિહોણા રહી ગયા. મકાન વિહોણા રહ્યા એટલે એ લોકો શું કરવા લાગ્યા? તો કે ભાઈ ગંદા વસવાટોમાં વસવા લાગ્યા. બરોબર, ગંદા વસવાટોમાં રહેવું જ પડે, મકાન ઘરનું ઘર ન હોય, બરોબર, જેથી કરીને જ્યાં ત્યાં ઝૂંપડા બાંધી અને રહેવું પડે ને. તમને ખબર છે આપણે ગધેડિયામાં, ગેધર ફિલ્ડમાં છે એ ઘણા બધા ઝૂંપડામાં લોકો રહેતા. અત્યારે તો ત્યાંથી બધું ખાલી કરાવવામાં આવ્યું, પરંતુ ત્યાં રહેતા. તો આવી રીતે એ લોકોને ગમે ત્યાં ગંદા વસવાટમાં રહેવું પડે. શા માટે? તો કે ભાઈ મકાન પોતાનું ઘરનું ઘર ન હોય, જેના કારણે
બરોબર. ત્યાર પછી ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી શું રહે? વંચિત રહે. ખોરાક હોય કે પછી શિક્ષણ હોય કે પછી સ્વાસ્થ્ય હોય, જે બધી પાયાની જરૂરિયાત છે એનાથી પણ આ લોકો વંચિત રહે છે. એનાથી પણ આ લોકો વંચિત રહે છે, જેના કારણે છે આ ગરીબ વર્ગ જોવા મળે છે. આવા વર્ગને ગરીબ વર્ગ તરીકે આપણે જોઈએ છીએ. બરોબર. તો આ રીતે છે મિત્રો, આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે ભારતની અંદર કે કોઈ પણ દેશની અંદર ગરીબ વર્ગ જોવા મળે છે. બરોબર. આ રીતે આવકની અસમાન વહેંચણી અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે ગરીબ વર્ગ જોવા મળે છે. ઓકે, બરોબર. આગળ ચર્ચા કરીએ. હવે એની પછીનો મુદ્દો આપણે જોઈએ. બરોબર. તો કે એની પછીનો મુદ્દો આવશે મિત્રો, બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારીનો ઊંચો દર કે ભાઈ જેને કામ કરવું છે છતાં, આની પછીનો મિત્રો પાઠ આપણે ભણવાનો છે બેરોજગારી, એવો પાઠ છે. પાઠનું નામ જ જેમ આનું નામ ગરીબ છે, ગરીબી છે, એવી જ રીતે એ પાઠનું નામ બેરોજગારી છે. શું છે? બેરોજગારી. હવે બેરોજગારી એટલે શું? તો કે ભાઈ જે વ્યક્તિને કામ કરવું છે છતાં રોજગારી ન મળતી હોય, આવા વ્યક્તિને બેરોજગાર કહેવાય. કામ કરવું છે, નથી કરવું એની વાત નથી. અહીંયા કામ નથી કરવું ને કામ ન મળતું હોય એને બેરોજગાર ન કહેવાય, પણ જેને કામ કરવું છે છતાં એને રોજગારી નથી મળતી તો એને બેરોજગાર કહેવાય. અને આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેને બેરોજગારી કહેવાય. બરોબર. તો આવા જે દેશો છે જેની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે, એવા દેશોમાં બેરોજગારીનો દર કેવો છે? ઊંચો છે. બેરોજગારીનો દર ઊંચો જવાથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે. બેરોજગારીનો દર ઊંચો જવાથી દેશમાં ગરીબીનું પ્રમાણ શું થાય છે? વધે છે મિત્રો. બરોબર. તો જોઈએ આપણે બેરોજગારીનો ઊંચો દર. બરોબર. પ્રવર્તમાન વેતન દરે શ્રમ કાર્ય કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેને બેકાર કે બેરોજગાર કહેવાય છે. એક માર્કની અંદર આપણને વ્યાખ્યા પૂછાઈ શકે, બેરોજગાર કોને કહેવાય છે? તો કે ભાઈ પ્રવર્તમાન વેતન દર એટલે કે અત્યારે જે વેતન દર ચાલતો હોય એવો દર. દાખલા તરીકે બેલદારીમાં આપણે જવું છે તો બેલદારીમાં છે અત્યારે 400 રૂપિયા કે 350 રૂપિયા ચાલે છે. તો આ વેતન દરે શ્રમ કાર્ય કરવાની ઈચ્છા હોય, તમારામાં શું હોય? ઈચ્છા હોય કે ભાઈ મારે કામે જવું છે, મારે કામ કરવું છે, આવી ઈચ્છા તમારામાં હોય. એટલે કે શ્રમ કાર્ય કરવાની ઈચ્છા. ત્યાર પછી શક્તિ. આપણામાં શ્રમ કાર્ય કરવા માટેની શક્તિ હોવી જોઈએ. મારી જેવો બેલદારીમાં જવા માટે તૈયાર થયો હોય તો મને કોઈ બેલદારીમાં ન લઈ જાય, કારણ કે હું હાલું જ નહીં બેલદારીમાં, થાકી જાઉં. બરોબર ને? કામ ન કરી શકું. બેલદારીમાં તો કોણ જાય? જ્યાં હટાકટા હોય, કામ કરી શકે એવા હોય એ જાય. બરોબર. તો શું બીજું? તો કે ભાઈ શક્તિ ધરાવતા હોવા જોઈએ અને તૈયારી હોવા છતાં, અને કામ કરવા જવા માટેની એનામાં તૈયારી હોય, તૈયારી હોવા છતાં એને કામ ન મળે તેને બેકાર અથવા તો બેરોજગાર કહેવાય છે. પ્રવર્તમાન વેતન દરે શ્રમ કાર્ય કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેને બેકાર કે બેરોજગાર કહેવાય છે.
તેને બેકાર કે બેરોજગાર કહેવાય છે. સમજાણું? બરાબર. તો આ વ્યાખ્યા આપણને એક માર્કમાં પૂછાય છે કે બેરોજગાર એટલે શું, બેકાર એટલે શું. બરાબર. તો સિમ્પલ વ્યાખ્યા છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તો તેને બેકાર કે બેરોજગાર કહેવાય છે. જો કામ કરવા જવાની ઈચ્છા જ ન હોય, તૈયારી જ ન હોય, શક્તિ જ ન હોય અને કામ ન મળે તો એને બેકાર કે બેરોજગાર કહેવાય નહીં. જો બધું હોય અને તોય કામ ન મળે, કામ કરવું છે છતાં કામ નથી મળતું તો એને બેરોજગાર કહેવાય. અમુકને બાપના પૈસે લીલા લેર જ કરવા છે એને બેરોજગાર કહેવાય નહીં. બાપા કમાય છે ને આપણે હું કરો ને જગારા મોજ કરી દી. બરાબર. એટલે એવા લોકોને બેરોજગાર કહેવાય નહીં. કામ કરવું છે છતાં છે એ કામ ન મળે તો એને બેરોજગાર કહેવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ. બેરોજગારી એ ગરીબીનો મુખ્ય નિર્દેશક ગણાય છે, કારણ કે બેરોજગારીથી વ્યક્તિ પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. બેરોજગારી છે એ ગરીબીનો મુખ્ય નિર્દેશક છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ. એક છગન નામનો વ્યક્તિ છે. હવે આ છગન છે એને બે છોકરા છે. એક મિનિટ હો મિત્રો. હા, બે છોકરા છે. એક છોકરો, એક બીજો છોકરો. બે છોકરા છે. એક એની પત્ની છે, એટલે કુલ 4 જણા છે. હવે થાય છે એવું મિત્રો કે ભાઈ છગન છે બજારમાં કામ કરવા માટે આમથી આમ ભટકે છે. બરોબર. એને કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, તૈયારી પણ છે, છતાં બજારમાં સવારનો વયો જાય, સાંજ સુધી કામ ગોતે પણ કામ મળે નહીં. કામ મળે નહીં. હવે છગન વ્યક્તિ એવો છે કે ભાઈ એ જો દિવસે પૈસા કમાશે તો જ સાંજે પોતે ખોરાક ખાઈ શકશે અને પોતાના પરિવારને ખોરાક ખવડાવી શકશે. હવે આમથી આમ ભટકે છે છતાં એને ખોરાક નથી મળતો, પૈસા નથી મળતા, કામ નથી મળતું, જેના કારણે એ દિવસનો ખોરાક એને મળશે નહીં. એટલે ખોરાક મેળવો એ પોતાની શું થઈ તો કે ભાઈ પાયાની જરૂરિયાત થઈ. શું થઈ? પાયાની જરૂરિયાત. આ પાયાની જરૂરિયાત પણ એ સંતોષી શક્યો નહીં. શેના કારણે ન સંતોષી શક્યો? એના કારણે તો કે નહીં મિત્રો, એને તો કામ કરવું જ હતું પણ એને કામ મળ્યું નહીં. આમ ભટકો તેમ ભટકો પણ કામ ન મળ્યું, જેથી કરીને પૈસા કમાઈ શક્યો નહીં. અને જેના કારણે એની પાયાની જરૂરિયાત સંતોષી ન શકે. એટલે કે મિત્રો આ બેરોજગાર બન્યો ત્યારે એ પાયાની જરૂરિયાત ન સંતોષી શક્યો, એટલે કે બેરોજગાર બન્યો, જેથી કરીને એ ગરીબીમાં દેખાણો. જો એ આમથી આમ ભટકો હોત અને એને કામ મળી ગયું હોત તો એ પોતાની પાયાની જરૂરિયાત સંતોષી શકે. બરોબર. અને પાયાની જરૂરિયાત સંતોષી શકે એટલે એને ગરીબ કહેવાય નહીં. એટલે કે કહેવાનો મતલબ મિત્રો એવો કે જેમ બેરોજગારીનું પ્રમાણ વધશે એમ ગરીબીનું પ્રમાણ વધશે. લોકોને કામ ધંધા પ્રાપ્ત થશે તો એ પૈસા કમાઈ શકશે, આવક મેળવી શકશે. આવક મેળવી શકશે તો પોતાની જીવનની જરૂરિયાતી વસ્તુઓ
જીવન જરૂરિયાત સંતોષી શકશે, વસ્તુઓ સંતોષી શકશે, બરોબર, જેના કારણે એ ગરીબ કહેવાશે નહીં. પરંતુ એની આવક જ ન હોય, એને કામ જ કાંઈ ન મળે તો એ પૈસા કમાઈ ન શકે, પોતાની જીવન જરૂરિયાતી વસ્તુઓ ખરીદી ન શકે, એનાથી વંચિત રહી જાય, જેથી કરીને એ ગરીબી રેખા નીચે આવે. બરોબર. તો આ રીતે છે એ જેમ બેરોજગારીનું પ્રમાણ મિત્રો વધશે એમ ગરીબીનું પ્રમાણ વધશે. એટલા માટે અહીં કણે કીધું છે કે ભાઈ ગરીબીનું મુખ્ય નિર્દેશક હોય તો મુખ્ય નિર્દેશક શું છે તો કે બેરોજગારી છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે મિત્રો ગરીબીનો મુખ્ય નિર્દેશક કયો છે તો કે ભાઈ બેરોજગારી. બરોબર, કયો છે? બેરોજગારી. આગળ જોઈએ. ભારતમાં વર્ષ 2011 સુધીમાં બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. બરોબર, ભારતની અંદર 2011ની અંદર 9% આસપાસ, પાક્કું નહીં પણ 9% આસપાસ બેરોજગારીનો દર ભારતમાં હતો. બરોબર. જ્યારે 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા, એટલે કે સંસ્થા છે જે આવી રીતે બધું અવલોકન કરતા હોય, તારણ કાઢતા હોય, તો શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી એટલે કે માપણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના બેરોજગારી દર 4.9% જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્રમાં આ દર 4.7% અને શહેરી ક્ષેત્રમાં આ દર 5.5% રહ્યો હતો. 2013માં ભારતનો બેરોજગારી દર 4.9%. કેટલો? 4.9%. જ્યારે 2011માં કેટલો હતો મિત્રો તો કે ભાઈ 9%ની આસપાસ હતો. એ ઘટી ગયો, જો અડધો થઈ ગયો. તો કેટલો થઈ ગયો તો કે ભાઈ 4.9% થઈ ગયો. બરોબર, આ બધા આંકડા યાદ રાખવાના છે. 2011ની અંદર છે એ બેરોજગારીનો દર કેટલો હતો તો કે ભાઈ 9%ની આસપાસ હતો. જ્યારે એ ઘટીને 2013-14માં કેટલો થઈ ગયો? 4.9%. અને ખાસ મિત્રો કે ભાઈ આ જે બેરોજગારો છે એ 15 વર્ષથી મોટી ઉંમરના હોય. બેરોજગાર મિત્રો એને જ કહેવાય જેની ઉંમર કેટલી હોય? 15 વર્ષથી મોટી. 15 વર્ષથી નાની હોય એને બેરોજગાર કહેવાય નહીં, તો બાળક છે. 15 વર્ષ કે 15 વર્ષથી નાની હોય એને બેરોજગાર કહેવાય નહીં, એને શું કહેવાય? બાળક કહેવાય. બરોબર, એને બેરોજગારમાં લેવામાં આવતા નથી. જેની ઉંમર 15 વર્ષ કે 15 વર્ષથી ઉપરની છે એ કામ કરવાની તૈયારી ધરાવે છે, શક્તિ ધરાવે છે, બરોબર, છતાં એને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય. અને આવા બેરોજગારોની સંખ્યા ભારત દેશની અંદર છે 2013-14 પ્રમાણે કેટલી હતી? 4.9%. જેમાં ગ્રામીણ ક્ષેત્રે 4.7% અને શહેરી ક્ષેત્રે 5.5%. એટલે કે શહેરોમાં ગરીબીનું પ્રમાણ કેવું હતું? વધુ હતું. જ્યારે ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ કેવું હતું? ઓછું હતું. ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ કેવું હતું? ઓછું હતું. બરાબર. તો આ રીતે મિત્રો છે એ બેરોજગારીનો ઊંચો દર. જો ભારત દેશની અંદર બેરોજગારીનો દર આપણને ઊંચો જોવા મળશે, વધુ જોવા મળશે, તો બરોબર ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળશે. જો આપણને બેરોજગારીનો દર નીચો જોવા મળશે તો આપણને ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળશે. બરોબર. તો આ છે એ આપણો 11મો નિર્દેશક છે, બેરોજગારીનો ઊંચો દર. આઈકણે આપણો ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન નંબર 2 છે એ પૂરો થાય છે. ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકો જણાવો. કુલ આપણે 9 આગળ, આ 10મો અને આ 11મો. બરોબર, આમ 11 નિર્દેશકોનો આપણે વાત કરી. બરોબર, કેટલા નિર્દેશકોની વાત કરી? 11 નિર્દેશકની આપણે વાત કરી. બરોબર. એટલે ખાસ મિત્રો આપણો જે બીજો પ્રશ્ન છે એ બીજો પ્રશ્નના આ 11 નિર્દેશકો છે એ તમારે ખાસ યાદ રાખી લેવાના
છે, બરોબર. કારણ કે આ 11 નિર્દેશકો, જો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય તો આપણને 11 નિર્દેશક આવડતા હોય તો આપણે સરસ રીતે પ્રશ્ન લખી શકીએ, બરોબર. 11માંથી કદાચ એકાદા બે ભૂલાઈ જાય એનો કોઈ વાંધો નથી, પરંતુ આપણે મિત્રો પ્રયત્ન એવો કરશું કે આ 11 આપણને યાદ રહે, બરોબર. મેં તમને કીધું એમ તમારે છે એ મુદ્દા જ પાકા કરી નાખવાના છે મોટા પ્રશ્ન માટે. મુદ્દા જો તમને આવડતા હશે તો એમાં તમે કાંઈક લખી શકશો, બરોબર. અને પેપર ચેકિંગમાં પણ છે એ મોટા ભાગે મુદ્દાઓ ચેક કરવામાં આવતા હોય, બરોબર. એટલે ખાસ મિત્રો યાદ રાખવાનું, બરોબર. મુદ્દા આપણે છે એ ફરજિયાત બધાએ પાકા કરી નાખવાના છે. તો અહીં કણે આપણા આ ચેપ્ટરના 2 પ્રશ્નો પૂરા થયા, બરોબર. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધવું છે. તો આ ચેપ્ટરનો પ્રશ્ન નંબર 3 છે મિત્રો. કેવો? તો કે ભાઈ આવો ગરીબીના કારણો જણાવો, બરોબર. પ્રશ્ન નંબર 3, ગરીબીના કારણો જણાવો. હવે ગરીબી એટલે શું, બરોબર. ગરીબીના નિર્દેશકો, આની આપણે ચર્ચા કરી. ગરીબીના પ્રકારોની આપણે ચર્ચા કરી, એટલે કે ગરીબીના સ્વરૂપો, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી, એની પણ આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે વાત કરવાની છે મિત્રો ગરીબીના કારણોની, બરોબર. હવે આપણે વાત કરવાની છે ગરીબીના કારણોની. ભાઈ ગરીબીના કારણો જણાવો, બરોબર. ગરીબી શા કારણે ઉદ્ભવે છે એની હવે આપણે ચર્ચા કરવાની છે, બરોબર. તો સૌથી પહેલાં તો અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે ગરીબીના મુખ્ય કારણો આપ્યા છે. તો કે ભાઈ ગરીબીના મુખ્ય અલગ અલગ કેટલા કારણો છે? તો કે 5 કારણો છે, બરોબર. જેમાંનો સૌથી પહેલો છે ઐતિહાસિક કારણો, બરોબર. આ મુખ્ય કારણો છે, અંદર જે આવશે એમાં સૌથી પહેલું છે ઐતિહાસિક કારણો. ત્યાર પછી છે ગ્રામીણ ગરીબીના કારણો. ત્યાર પછી છે આર્થિક કારણો. ત્યાર પછી છે સામાજિક કારણો. અને 5મું છે મિત્રો અન્ય કારણો, બરોબર. આમ અલગ અલગ મુખ્ય ગરીબીના કેટલા કારણો છે? તો કે ભાઈ છે એ 5 કારણો છે. જેમાં પહેલું ઐતિહાસિક કારણ, બીજું ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું આર્થિક કારણો, ચોથું સામાજિક કારણો અને 5મું અન્ય કારણો, બરોબર. જેમાંનું સૌથી પહેલું એટલે કે ઐતિહાસિક કારણો, જેની આપણે ચર્ચા કરવાની છે. જેમાંનું સૌથી પહેલું એટલે કે ઐતિહાસિક કારણ, જેની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો જોઈએ સૌથી પહેલું ઐતિહાસિક કારણ, બરોબર. ઇતિહાસકારોના મત મુજબ 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. 17મી સદીની વાત કરે છે, બરોબર. 17મી સદીની વાત કરે છે. તો કે ભાઈ ભારત છે વધારે શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. 17મી સદી, 15મી સદી આપણે નરસિંહ મહેતાની, બરોબર. 15મી સદી આપણી નરસિંહ મહેતાની. 17મી સદી એટલે કે 1600 થી 1700, બરોબર. એમને કે નહીં એમ, બરોબર. 17મી સદી ગુજરાતીની અંદર આવું બહુ આવે. 16મી સદી, 15મી સદી, 17મી સદી. અત્યારે કેટલામી સદી ચાલે છે? તો કે અત્યારે મિત્રો 2021 ચાલે છે. એટલે કેટલામી સદી થઈ? 21મી સદી થઈ. કઈ સદી થઈ? 21મી, બરોબર. તો આ રીતે છે એ આ 17મી સદીની અંદર આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે વધારે પડતા લોકો શહેરોમાં રહેતા હતા,
વધારે પડતા લોકો ક્યાં રહેતા હતા? શહેરોમાં. અને વ્યવસાયીકૃત એટલે કે વ્યવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. વ્યવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. બરોબર. મોટા ભાગના લોકો છે એ એક તો શહેરોમાં રહેતા હતા અને વ્યવસાયો સાથે જોડાયેલા હતા. બરોબર. બહુ નોકરીઓ અને આન તેને બધું ઓછું જોવા મળતું પહેલાંના સમયમાં. બધા પોતપોતાનો વ્યવસાય કરતા ભારતની અંદર. બરોબર. પરંતુ વિદેશી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ. પરંતુ ભારત દેશની અંદર વિદેશી પ્રજા બધી આવી, જેમાં ડચ પ્રજા હોય કે પછી ફ્રેન્ચો હોય કે પછી પોર્ટુગીઝો હોય કે પછી અંગ્રેજો હોય, આ બધી પ્રજા ભારતની અંદર આવી. અને આ પ્રજા આવવાના કારણે ભારત દેશની ખેતી અને ઉદ્યોગો શું થયું? તો કે ભાઈ કથળી ગયા, પડી ભાંગ્યા. શેના કારણે? તો કે આ જે પ્રજા હતી એમની નીતિ સંસ્થાનવાદી શોષણની હતી. એટલે કે પોતાના સંસ્થાનો સ્થાપી અને શોષણ કરવાની નીતિ હતી. બરાબર. પોતાના સંસ્થાનો સ્થાપી અને શોષણ કરવાની નીતિ. તમને ખ્યાલ છે અંગ્રેજોની વાત? આપણે છે એ આગળ 9મા ધોરણમાં એમાં ભણીને આવ્યા છીએ. બરાબર. કે ભાઈ છે એ ભારત દેશની અંદર છે એ આવી ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારત દેશના ઘણા બધા ઉદ્યોગોને આમ કહેવાય ને કે ભાઈ નુકસાન પહોંચાડ્યું. ખૂબ જ એની વાત કરવા બેઠી ઘણી બધી વાતો છે એની. બરાબર. 9મા અને 10મામાં તમને સાહેબોએ વાત કરી હશે કઈ રીતની એની નીતિ હતી. બરાબર. તો આવી નીતિના કારણે ભારત દેશની અંદર બધું રમણ ભમણ થઈ ગયું. બરાબર. હા, અંગ્રેજો ટોળા વીનતા આવ્યા અને બધું ભારતમાં રમણ ભમણ કરી નાખ્યું. અને એક તરફ ખેતી વરસાદ પર આધારિત હતી અને ત્યાં અંગ્રેજ સરકારે સિંચાઈ માટે મૂડી રોકાણમાં રસ દાખવ્યો. ખેતી છે એ શેના પર આધાર રાખવો પડે? તો કે ભાઈ ખેતીનો આધાર આપણે છે એ વરસાદ પર રાખવો પડે. ખેતીનો આધાર આપણે વરસાદ પર આધાર રાખવો પડે. પરંતુ અંગ્રેજોએ શું કર્યું? તો કે અંગ્રેજોએ સિંચાઈ માટે મૂડી રોકાણમાં રસ દાખવ્યો નહીં. વરસાદનું પાણી આપણે છે સિંચાઈ તો કરવી પડે ને, એટલે કે વરસાદનું પાણી ખેતર સુધી પહોંચાડવું જ પડે ને. એના માટે ઘણું બધું કરવું પડે. તળાવો બાંધવા પડે, નહેરો બાંધવી પડે, કે પછી ખેત તલાવડી હોય, આવું કરવું પડે જેથી કરીને વરસાદના પાણીનો સંગ્રહ થાય. ચેકડેમો બનાવવા જોઈએ નદીમાં. તો આવી રીતે વરસાદનો પાણીનો સંગ્રહ કરી અને પછી આપણે એને ખેતર સુધી પહોંચાડવું પડે. પણ અંગ્રેજોએ આ બધામાં કે અમને આમાં રસ છે નહીં. બરાબર. તમારે સિંચાઈ કરવી હોય તો કરો, નકર કાંઈ નહીં, અમને આમાં કે રસ નથી. બરાબર. તો આવી રીતે છે એણે રસ દાખવ્યો નહીં. બરાબર. આગળ જોઈએ શું થાય છે. અહીંયા તમે છે એ ચિત્ર જોઈ શકો છો ભારતના લોકોનું. બરાબર. તો આ આપણા પહેલાંના ભારતના લોકો છે. બરાબર. આગળ જોઈએ. ઉપરાંત ખેડૂતો પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. પરિણામે ખેડૂત અને ખેતી બેહાલ બન્યા અને પરિણામે ગરીબીમાં વધારો થયો. એક તો ખેડૂતોને કંઈ મદદ તો ન જ કરી, સાથે સાથે ખેડૂતો ઉપર ઊંચા કર નાખવામાં આવ્યા. બરાબર. ઊંચો આમ કહેવાય ને કે ભાઈ ટેક્સ નાખવામાં આવ્યો, જેથી કરીને ખેડૂતો અને ખેતી બંને શું બન્યું? તો કે ભાઈ બેહાલ બન્યા. બંને શું બન્યા? બેહાલ બન્યા. ખેડૂતોને એક તો ખેતીમાંથી કંઈ મળે નહીં, એમાં પાછો ટેક્સ ઘણો બધો ભરવાનો,
ઊંચો ટેક્સ ભરવાનો, બરાબર. તમે છે એ રોજના 500 રૂપિયા કમાતા હોય ને સરકાર એમ કે તમારે 400 રૂપિયા અમને આપી દેવાના, તો આપણી પાસે વધે શું? કાંઈ વધે નહીં. તો આવા ટેક્સ અંગ્રેજોએ નાખ્યા. કોની ઉપર? ખેડૂતો ઉપર, બરાબર. ત્યાર પછી કારણ કે વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ, સાથ પ્રથા વગેરેને કારણે ખેડૂતો પાયમાલ થયા અને જમીનદારો, સાહુકારો દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા, બરાબર. એક તો વારંવાર પડતો દુષ્કાળ, કુદરતી આપત્તિઓ, જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થાય, બરાબર. પછી આવી અમુક પ્રથાઓના કારણે, જમીનદારી પ્રથા, બરાબર, કે ભાઈ આપણે કોકની જમીનમાં છે પાક ઉગાવીએ, બરાબર. આવી બધી પ્રથાઓના કારણે ખેડૂતો છે એ ખેડૂતો બીજાની પાસેથી ધિરાણ, એટલે કે આવા જે સાહુકારો હતા જે ખેડૂતોને પૈસા આપતા હોય પાક લેવા માટે, તો આવા સાહુકારો પાસેથી પૈસા લઈ, એટલે કે ધિરાણ લઈ, એના વ્યાજ વધુ હોય, બરાબર, એના વ્યાજ ભરીને એના બોજા હેઠળ ખેડૂતો છે એ શું થઈ જાય છે? તો કે ભાઈ દબાઈ જાય છે, એટલે કે એના લેણામાં ખેડૂતો આવી જાય છે આવી પરિસ્થિતિના કારણે, બરાબર. આગળ જોઈએ. અંગ્રેજ સરકારની વેપાર નીતિ ભેદભાવ ભરી હતી. તેમણે ભારતની નિકાસો જે યુરોપમાં કરવામાં આવતી તેના પર પ્રતિબંધ મૂકી ઇંગ્લેન્ડની નિકાસો પર રાહત જેવી છૂટ આપીને મૂડી રોકાણ ઊભું કરતા અને તેનાથી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણને વેગ આપવામાં આવતો. શું કરતા? તો કે ભાઈ ભારતની જે નિકાસો હોય જે યુરોપમાં કરવામાં આવતી તેના પર પ્રતિબંધ મૂક્યો. ભારતમાંથી જે યુરોપમાં નિકાસ થતી ને વસ્તુની, એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે ભાઈ ભારતમાંથી ક્યાંય નિકાસ ન થવી જોઈએ. ભારતમાંથી નિકાસ છે એ યુરોપમાં થવી જોઈએ નહીં. ઇંગ્લેન્ડની નિકાસો પર કર રાહત જેવી છૂટ આપીને મૂડી રોકાણ ઊભું કરતા. જ્યારે ઇંગ્લેન્ડમાંથી જે નિકાસ થતી એને કર મુક્તિ, એટલે કે એને નિકાસ કરવામાં કર ઓછો ભરવાનો કે કર નહીં ભરવાનો, આવી પરિસ્થિતિ ઊભી કરી. ભારતને નિકાસ નહીં કરવાની, ઇંગ્લેન્ડને કરવાની, પણ એને કર નહીં ભરવાનો, ટેક્સ નહીં ભરવાનો. આવી રીતે શું કર્યું? તો કે આવી રીતે ઇંગ્લેન્ડના ઔદ્યોગિકીકરણને, એટલે કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને શું મળ્યો? વેગ મળ્યો. આવી રીતે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને આમ કહેવાય ને કે ભાઈ ઇંગ્લેન્ડના ઉદ્યોગો વિકસ્યા, બરાબર. ત્યાર પછી ઇંગ્લેન્ડના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો, જેથી ભારતના વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ઇંગ્લેન્ડમાં જે વસ્તુઓ બને એ વસ્તુઓ વેચવા માટે પાછા ભારતના બજારમાં આવે. એ વસ્તુઓ વેચવા માટે પાછા ક્યાં આવે છે? ભારતના બજારમાં આવે છે. અને આવી રીતે ભારતની અંદર જે ભારતના વેપારીઓ હતા એની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ શું થવા લાગે છે? ઘટવા લાગે છે. કારણ કે ભારતના લોકોની વસ્તુઓ બને તો એ ઊંચા દરે બને, કારણ કે એની ઉપર ટેક્સ વધારે હોય, જેના કારણે વસ્તુઓ મોંઘી બને. જ્યારે ઇંગ્લેન્ડની વસ્તુ ઉપર ટેક્સ ન હોય એટલે એ સસ્તી બને. હવે એ લોકો આપણી કરતાં સસ્તામાં વસ્તુ વેચે એટલે લોકો ખરીદવાના કઈ? તો કે ભાઈ સસ્તી વસ્તુ, બરોબર. આવી પરિસ્થિતિના કારણે ભારતના વેપારીઓ પડી ભાંગ્યા, ભારતના ઉદ્યોગો પણ પડી ભાંગ્યા. આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધ્યા. આના કારણે ભારતના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો હોય કે કુટીર ઉદ્યોગો હોય એ પડી ભાંગ્યા અને ભારતમાં બેકારી એટલે કે બેરોજગારી અને ગરીબીનું પ્રમાણ વધ્યું. બરોબર. તો આ રીતે મિત્રો છે એ આપણું સૌથી પહેલું બરોબર એ કારણ હતું, ઐતિહાસિક કારણ. હવે આવે છે ગરીબી, કુદરતી પરિબળ, બરોબર. પણ જે આપણે આવતા લેક્ચરની અંદર ભણશું, ઐતિહાસિક કારણની અંદર જ આપણે છે એ પરિબળો ભણવાના છે, બરોબર. ઐતિહાસિક
કારણની અંદર જ આપણે પરિબળો ભણવાના છે. તો આ સૌથી પહેલાં આપણે વાત કરી ઐતિહાસિક પરિબળ. હવે એની અંદર પેટા મુદ્દા આવશે, બરાબર, જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. આજે આપણે અહીંયા સુધી રાખ્યું છે, બરાબર. જે પહેલો પ્રશ્ન એટલે કે બીજો પ્રશ્ન આપણા પાઠનો હતો નિર્દેશકોવાળો, એના 2 નિર્દેશકોની આપણે આજે ચર્ચા કરી, બરાબર. અને આજે આપણે નવા પ્રશ્નની શરૂઆત કરી ગરીબીના કારણોની, બરાબર. અને ગરીબીના કારણોમાં સૌથી પહેલાં આપણે ઐતિહાસિક કારણ વિશે સમજૂતી મેળવી. હવે ઐતિહાસિક કારણની અંદર હજી આપણે પેટા મુદ્દા ભણવાના છે, એ આવતા લેક્ચરમાં ભણશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. જેટલું મેં તમને સમજાવ્યું છે એટલું હું તમને જે હોમવર્ક આપું એ હોમવર્ક કરજો અને વાંચી નાખજો, પાકું કરી નાખજો, બરાબર. આવતા લેક્ચરમાં આપણે અહીંથી આગળ વાત કરશું. તો ચાલો મિત્રો, આવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.